શરૂઆત કરીએ સુરતથી। એક મોટી ખબર છે, સુરતમાં ખાડીપુર સમસ્યાના કાયમી ઉકેલ તરફ મોટું પગલું છે। ખાડીપુર નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક થઈ। મનપા કમિશનર, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। ખાડીપુર નિવારણના માસ્ટર પ્લાન અંગે બેઠકમાં ચર્ચા થઈ। ડીપીઆરને મિશન મોડમાં આગળ વધારવાનો પણ નિર્ણય કરાયો છે। સિંચાઈ વિભાગને પ્રોજેક્ટની મુખ્ય સંકલનની કામગીરી એજન્સી બનાવી છે। જિલ્લા લેન્ડ રેકોર્ડ વિભાગ ખાડીઓનું માપણી ડિમાર્કેશન પણ કરશે। સુરત મનપા તૈયાર થયેલા માસ્ટર પ્લાનનો પણ અમલ કરશે। ખાડી વિસ્તારનો લીડર સર્વે કરવાનો પણ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। લીડર ટેકનોલોજીથી ખાડીઓનું સચોટ 3D મેપિંગ થશે। ખાડીની વાસ્તવિકતા સ્થિતિ જાણી શકાશે। ખાડીની ઊંડાઈ, ઢોળાવ, કુદરતી અવરોધોની માહિતી પણ મળશે। વૈજ્ઞાનિક ડેટાના આધારે પૂર નિયંત્રણ માટે આયોજન પણ થશે। લિંબાયત, ઉધના, પર્વત પાટિયા, સરથાણા જેવા પૂરગ્રસ્ત વિસ્તારોને એનાથી લાભ થશે। આજે મહત્વપૂર્ણ બેઠક થઈ છે, કારણ કે તમને યાદ હોય કે પહેલા વરસાદમાં સુરતના હાલ બેહાલ થયા હતા। એમાં ખાડી મુખ્ય વિષય। ચેતન જોડાઈ ગયા। ચેતન, જે એજન્સીની વાત થઈ, શું હાલમાં ચર્ચા થઈ છે આ ખાડીપુરને લઈને? જી જનક, બિલકુલથી સુરતમાં જે રીતે ખાડીપુરના પાણી ઓસર્યા હતા, ત્યારબાદ રવિવારે ફરીથી સુરત શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને સુરતના વેસુ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં ખાડીપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારબાદ આજે તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સહિતના તમામ જે અધિકારીઓ છે તેમને એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ખાડીપુર નિવારણના જે માસ્ટર પ્લાન અને ડીપીઆરને મિશન મોડમાં આગળ વધારવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। જેમાં સમગ્ર જે પ્રોજેક્ટનું જે સંકલનકાર જે એજન્સી છે તે હવે સિંચાઈ વિભાગ તરફથી નીમવામાં આવશે। આ સાથોસાથ વાત કરીએ તો જિલ્લા લેન્ડ રેકોર્ડ વિભાગની ખાડીઓનું માપણી અને ડિમાર્કેશનની જે કામગીરી છે તે સોંપવામાં આવશે। સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર થયેલા માસ્ટર પ્લાનનો પણ અમલ કરવામાં આવશે। સુરતમાં પ્રથમ વખત સમગ્ર ખાડી વિસ્તારના LIDR સર્વે કરવાનો એક મહત્વનો ઐતિહાસિક જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। 3D ડિજિટલ મેપિંગ પણ કરવામાં આવશે। વૃક્ષોની નીચેથી જમીન અને ખાડીનું વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે અંગે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે। ખાડીની ઊંચાઈ કેટલી છે, ઢોળાવ કેટલો છે, કુદરતી અવરોધોની ચોક્કસ જે માહિતી છે તે 3D ડિજિટલ મેપિંગથી મળી રહેશે। સાથોસાથ વાત કરીએ તો વૈજ્ઞાનિક જે ડેટાના આધારે પૂર નિયંત્રણ માટે અસરકારક જે યોજના છે તે અમલમાં મૂકશે। જે રીતે આ યોજના અમલમાં આવશે ત્યારબાદ લિંબાયત, ઉધના, પર્વત પાટિયા, સરથાણા જેવા પૂરગ્રસ્ત જે વિસ્તારો છે તેને સૌથી મોટી જે રાહત છે તે મળી રહેશે। બિલકુલ બિલકુલ, આભાર ચેતન। તો એક મહત્વપૂર્ણ જાણકારી ચેતન સુરતથી આપી રહ્યા છે। ખાડીપુર નિવારણ માસ્ટર પ્લાન અંગે બેઠકમાં ચર્ચા કરાઈ છે।